નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં આજે આપણે છઠ્ઠું પ્રકરણ ભણીશું. ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. મિત્રો, આપણે બધા સમાજમાં રહીએ છીએ, તો સમાજમાં કેટલીક સામાજિક સંસ્થાઓ આવેલી છે જેના દ્વારા આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ શક્ય બને છે. તો આજે આપણે આ ચેપ્ટરમાં સમાજની કેટલીક મૂળભૂત સંસ્થાઓનો પરિચય મેળવશું, જેમ કે કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, ધર્મ સંસ્થા, જ્ઞાતિ સંસ્થા, વર્ગ વગેરે જેવી સંસ્થાઓ વિશે પરિચય મેળવશું. સૌથી પહેલાં જોઈએ સામાજિક સંસ્થા. સામાજિક સંસ્થા એટલે કે સમાજમાં કુટુંબ, લગ્ન, જ્ઞાતિ વગેરે જેવી સામાજિક સંસ્થાઓ આવેલી છે. કોઈ પણ વ્યક્તિને પોતાનું જીવન અનિયંત્રિત રીતે નહીં, પરંતુ સંસ્થાકીય માળખામાં રહીને જ જીવી શકે છે. અને પ્રત્યેક સમાજ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરે છે એ બધી જ સંસ્થાઓ દ્વારા શક્ય બને છે. આપણે વિચાર કરીએ, જો સમાજમાં આ સામાજિક સંસ્થાઓ જ ન હોય તો સમાજમાં આપણું જીવન શક્ય છે? આપણું સામાજિક જીવન શક્ય છે? નથી. આપણે જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ બધી જ પ્રવૃત્તિઓ આ સંસ્થાઓ દ્વારા શક્ય બને છે. દાખલા તરીકે કુટુંબ સંસ્થા. બાળકનો જન્મ કોઈ કુટુંબમાં થાય છે, તો એ કુટુંબ છે એ બાળકનો સામાજિકીકરણ કરે છે. એ કુટુંબ બાળકને કઈ રીતે વર્તવું, કેમ ઉઠવું, કેમ બેસવું એ તમામ બાબતો શીખવાડે છે. તેવી જ રીતે શિક્ષણ સંસ્થા બાળકને તેના જીવન મૂલ્યો શીખડાવે છે, તેનામાં નૈતિકતા અને પ્રમાણિકતા શીખડાવે છે. તો આપણે જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ, આ બધી જ પ્રવૃત્તિઓ આ વિવિધ સંસ્થાઓ દ્વારા શક્ય બને છે. સંસ્થાઓ માનવીને પ્રવૃત્તિઓ કરવાની રીત આપે છે, અને આ સંસ્થાઓ માનવીના જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિનો અને સમગ્ર સમાજનું સામાજિકીકરણ કરે છે. કુટુંબમાં એક બાળકનો જન્મ થાય છે, ધીમે ધીમે એની વૃદ્ધિ થાય છે, એનો વિકાસ થાય છે, એ બધી વસ્તુઓને ઓળખતા શીખે છે, બધા સંબંધોને ઓળખતા શીખે છે. એ ધીમે ધીમે મોટો થાય છે, એક વ્યક્તિ બને છે, એક નાગરિક બને છે, અને એ વૃદ્ધ થાય છે. આમ વ્યક્તિના જન્મથી કરી મૃત્યુ સુધી કોઈ એક વ્યક્તિનો અને સમગ્ર સમૂહનું સામાજિકીકરણ આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ જે વિવિધ સંસ્થાઓ છે એ પ્રત્યેક સમાજના સાંસ્કૃતિક વારસાનો સાતત્ય જળવાઈ રહે અને તેનાથી જ સમાજ ટકી રહે છે એવા પ્રયત્નો કરે છે. હવે આપણે જોશું સામાજિક સંસ્થાનો અર્થ. વિભાગ સી 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે સામાજિક સંસ્થાનો અર્થ સમજાવો. સામાજિક સંસ્થા એટલે સમાજની અમુક સામાજિક જરૂરિયાતોની પૂર્તિ માટે થતી આંતરક્રિયાને માર્ગદર્શિત કરતા ધોરણોનો સમૂહ. સામાજિક સંસ્થા એટલે કે આપણી જે સામાજિક જરૂરિયાતો છે, દરેક વ્યક્તિની જે સામાજિક જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે વ્યક્તિ વચ્ચે જે આંતરક્રિયા થાય છે, એટલે કે માહિતીની જે આપ-લે થાય છે, તો એ આંતરક્રિયાને માર્ગદર્શિત કરતા ધોરણોનો સમૂહ એટલે કે સામાજિક સંસ્થા. સંસ્થા એ વ્યક્તિ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી અને લાંબા સમય સુધી ટકી રહેતી
કાર્ય પ્રણાલી છે. સામાજિક સંસ્થા સભ્યોની જરૂરિયાતો સંતોષવામાં મદદરૂપ બને તેવી એકબીજાની ભૂમિકાઓ અને વર્તન કરવાની રીતો નક્કી કરી આપે છે. સામાજિક સંસ્થાઓ છે એ વ્યક્તિઓ પોતાની સામાજિક જરૂરિયાતો સારી રીતે સંતોષી શકે એના માટે દરેક વ્યક્તિનો વર્તન શું છે, એની ભૂમિકા શું છે, એના પ્રમાણે એણે કઈ રીતે વર્તવાનો છે એની રીતો નક્કી કરી આપે છે. દાખલા તરીકે તમે એક વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીની ભૂમિકામાં છો તો તમારે કઈ રીતે વર્તવાનો છે. શાળામાં વિનમ્રતાથી સમયનો પૂર્ણ રીતે પાલન કરવાનો છે. તો દરેક સામાજિક સંસ્થા એ વ્યક્તિની જે જરૂરિયાતો છે એ સંતોષવા માટે વ્યક્તિની જે ભૂમિકા છે એના પ્રમાણે કઈ રીતે વર્તન કરવું એની રીતો નક્કી કરી આપે છે. સામાજિક સંસ્થાની વ્યાખ્યા. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓ સામાજિક સંસ્થાની વ્યાખ્યા આ રીતે આપે છે કે સંસ્થા એ સમૂહ પ્રવૃત્તિને પ્રસ્થાપિત કરતી કાર્ય પ્રણાલી છે. સંસ્થા એ સમૂહ પ્રવૃત્તિ એટલે કે સમગ્ર સમૂહની જે પ્રવૃત્તિ છે એને પ્રસ્થાપિત કરતી કાર્ય પ્રણાલી છે. તો જોન્સન એવું જણાવે છે કે સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે. હોલ્ટન અને હન્ટ નામના સમાજશાસ્ત્રીઓ સામાજિક સંસ્થાની વ્યાખ્યા આ રીતે આપે છે. માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ અને લોકનીતિના સંગઠિત સંકુલને સામાજિક સંસ્થા કહેવામાં આવે છે. આપણી આસપાસ આપણી જે લોકનીતિઓ છે, જે લોકરીતિઓ છે એના સંગઠિત સંકુલને સામાજિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આમ લગ્ન, કુટુંબ, શિક્ષણ, ધર્મ વગેરે સંસ્થાઓ છે. આ સંસ્થાઓ વ્યક્તિઓની પરસ્પરની ભૂમિકાઓ અને વર્તનની ઢબ નક્કી કરે છે. ઢબ એટલે કે રીત. વ્યક્તિ પોતે કઈ ભૂમિકામાં છે તો એ ભૂમિકામાં એણે કયું વર્તન કરવું જોઈએ તો એની ઢબ એટલે કે રીત નક્કી કરી આપે છે. તેમજ માનવ સમાજની જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય પણ આ સંસ્થાઓ કરે છે. હવે આપણે જોશું સામાજિક સંસ્થાના લક્ષણો. વિભાગ ઈ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. સામાજિક સંસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. દરેક સામાજિક સંસ્થાને પોતાના આગવા લક્ષણો હોય છે. તો પહેલું લક્ષણ છે વલણ અને વર્તનની ઢબ. સંસ્થાઓ વ્યક્તિઓના વલણ અને વર્તનની ઢબ વ્યક્ત કરે છે. ઢબ એટલે કે રીત. દરેક સંસ્થા છે એ વ્યક્તિના જે વલણ અને જે વર્તન છે એની એક રીત નક્કી કરે છે. દાખલા તરીકે કુટુંબમાં પરસ્પર પ્રેમ, વફાદારી, માનની લાગણી અને જવાબદારીનો વલણ વ્યક્ત થાય છે અને આ વલણ અનુસાર કુટુંબના સભ્યો પારસ્પરિક વર્તનની ઢબ રચાય છે. દરેક સંસ્થા છે એ વ્યક્તિના વલણ અને વર્તનની રીત નક્કી કરી આપે છે. જેમ કે કુટુંબમાં આપણે રહેતા હોઈએ તો પરસ્પર પ્રેમની લાગણીથી, વફાદારીથી, એકબીજાને માન આપવાની લાગણી
અને સાથે સાથે જવાબદારીનો વલણ વ્યક્ત થાય છે. ઘરમાં તમે રહો છો તો તમારા માતા પિતાની જવાબદારી છે કે બાળકોનું સારી રીતે ભરણ પોષણ કરવાનું, એનું શિક્ષણ અને આરોગ્ય, સારીની સારી સવલતો પ્રાપ્ત થાય તે જોવાનો. તો તમારી ફરજ છે, તમારી જવાબદારી છે કે તમે પૂરી નિષ્ઠાથી અભ્યાસ કરો અને ઘરમાં વડીલોનો માન જાળવો. તો આ તમારી જવાબદારી છે. તો દરેક વ્યક્તિની જવાબદારી શું છે એની વર્તન અને એના વલણની ઢબ આ સામાજિક સંસ્થા નક્કી કરી આપે છે અને એના પ્રમાણે વ્યક્તિના વર્તનની રીતો જોવા મળે છે. આ રીતે રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં વલણ અને વર્તનની ઢબ વ્યક્ત થાય છે. દાખલા તરીકે શૈક્ષણિક સંસ્થા કે જેના શાળા કે કોલેજ મુખ્ય છે આચાર્યની જવાબદારી છે કે શાળાનું સંચાલન નિષ્ઠા અને પારદર્શિકતાથી કરે અને શાળાને આગળ લઈ આવે. તો તેવી જ રીતે શિક્ષકો છે, એની જવાબદારી છે, એનું કાર્ય છે કે એ સારી રીતે બાળકોને ભણાવે, એનામાં નૈતિકતાના પાઠ શીખવે, એમને પ્રમાણિકતાના મૂલ્યો સમજાવે. તો તેવી જ રીતે વિદ્યાર્થી તરીકે તમારી જવાબદારી છે કે શાળાના સમયનો પાલન કરો, જે અભ્યાસક્રમ આવે છે એનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરો અને પૂરી નિષ્ઠાથી તમે પરીક્ષા આપો. તો વ્યક્તિનો જે ભૂમિકા છે એના પ્રમાણે એણે કેવું વર્તન કરવું જોઈએ એની રીતો આ સામાજિક સંસ્થા દ્વારા શીખવવામાં આવે છે, એના દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. બીજું લક્ષણ છે સાંસ્કૃતિક પ્રતીકો. દરેક સંસ્થાને પોતાના વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીકો હોય છે જે સંસ્થાની ઓળખ આપે છે. દાખલા તરીકે કોઈ એક દેશનું સાંસ્કૃતિક પ્રતીક છે રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજ. દાખલા તરીકે રાષ્ટ્રધ્વજ, આપણો ભારતનો તિરંગો જોઈ કોઈ પણ ધર્મનો, ભાષાનો કે કોઈ પણ પ્રદેશનો વ્યક્તિ સમજી જશે કે આપણો તિરંગો છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, એના પ્રત્યે આપણી શું ફરજ છે. તો દરેક સંસ્થાને પોતાના વિશિષ્ટ પ્રતીકો હોય છે. તેવી જ રીતે કોઈ એક રાજકીય સંસ્થાનું પ્રતીક છે તે પક્ષનો ચિહ્ન. ચૂંટણી હોય છે ત્યારે ઘણા બધા પક્ષો પોતપોતાનો પ્રચાર કરતા હોય છે. તો એ વારે ઘડી પોતાના પક્ષનું નામ નથી બોલતા, પણ એનો એક ચોક્કસ ચિહ્ન હોય છે. તો એ ચિહ્ન ઉપરથી આપણે ઓળખી જઈએ છીએ. શાળા કે કોલેજ કે યુનિવર્સિટી એનું પણ પોતાનું ચોક્કસ એક ચિહ્ન હોય છે, લોગો હોય છે. જેમ કે આપણી શાળા, એનો એક ચોક્કસ લોગો છે, તો એનાથી આપણે ઓળખી જઈએ છીએ. તો તેવી જ રીતે દરેક રાજકીય સંસ્થાનો કે શૈક્ષણિક સંસ્થાનો એક ચોક્કસ ચિહ્ન હોય છે જેનાથી તે ઓળખાઈ આવે છે. તેવી જ રીતે સમાજમાં સગાઈ સમયની જે વીંટી છે એ લગ્ન સંસ્થાનું પ્રતીક છે. એ વીંટી જ્યારે એક યુવક યુવતી એકબીજાને પહેરાવે છે એ દર્શાવે છે કે આ યુવક યુવતી અને તેના બંને પરિવારો હવે એકબીજા સાથે એંગેજ થયા છે, એટલે કે એકબીજા સાથે જોડાયા છે. તો આ લગ્ન સંસ્થાનું પ્રતીક છે. તેવી જ રીતે અમુક સ્ત્રોત કે સ્થવન એ ધર્મ સંસ્થાનું પ્રતીક છે. આમ દરેક સંસ્થાને પોતાના વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીકો જોવા મળે છે જેનાથી તેની ઓળખ કરી શકાય છે. ત્રીજું લક્ષણ છે સાધન સગવડ. દરેક સંસ્થા તેના કાર્યો માટે ખાસ સાધનો અને સગવડો ધરાવે છે જે સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલું સાંસ્કૃતિક લક્ષણ છે. દાખલા તરીકે કુટુંબ સંસ્થા માટે ઘર છે. આપણે ઘરમાં બધા ભેગા રહેતા હોઈએ છીએ ત્યારે કહીએ છીએ કે આ મારું કુટુંબ છે. હોટલમાં રહેતા હોય તો કુટુંબ ન કહેવાય,
કુટુંબ સંસ્થા માટે ઘર છે, તેવી જ રીતે ધર્મ સંસ્થા માટે મંદિર, મસ્જિદ, દેરાસર કે ચર્ચ આવેલું છે. આપણે કહેતા હોઈએ છીએ કે આપણે મંદિર ગયા હતા, આજે મસ્જિદમાં નમાઝ પડવા માટે ગયા હતા, દેરાસરમાં પૂજા અર્ચના માટે ગયા હતા કે ચર્ચમાં ગયા હતા, તો જ્યાં આપણાને શાંતિનો અનુભવ થયો. તો ધર્મ સંસ્થા માટે મંદિર, મસ્જિદ, દેરાસર અને ચર્ચ આવેલા છે, આ એના સાધનો છે. તો તેવી જ રીતે શિક્ષણ સંસ્થા માટે શાળાનું મકાન, એની બિલ્ડિંગ કે યુનિવર્સિટીનો ભવન એ તેના સાધન સગવડો છે. શિક્ષણ સંસ્થામાં આપણે જો શિક્ષણ મેળવવું હોય તો ફરજિયાત શાળામાં તો જવું જ પડે છે. એવી જ રીતે આગળ અભ્યાસ કરવો હોય તો યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે છે. તો આમ શિક્ષણ સંસ્થા માટેના સાધનો છે શાળાનું મકાન, બિલ્ડિંગ અને યુનિવર્સિટીનો ભવન. તેવી જ રીતે વિવિધ પ્રકારના પુસ્તકો અને ગ્રંથો, એના માટે પુસ્તકાલય હોય છે. શાળાની અંદર આપણાની શાળામાં કે ઘરમાં પુસ્તકો ન મળે, પરંતુ પુસ્તકાલયમાં ઢગલાબંધ પુસ્તકો પ્રાપ્ત થઈ શકે છે. આ બધા સંસ્થાના સાધન સગવડો છે. જુદી જુદી સંસ્થા પ્રમાણે એના સાધનો આવેલા છે કે જ્યાં વ્યક્તિ પોતાની સામાજિક જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. ચોથું લક્ષણ છે વર્તનના ધોરણો. સંસ્થા એ લોકરીતિઓ, લોકનીતિઓ અને કાયદાઓનો સમૂહ છે. વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતા વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોની વ્યવસ્થા છે. દાખલા તરીકે કુટુંબ સંસ્થામાં પતિ પત્ની અને સંતાનોના પારસ્પરિક સંબંધો અને ભૂમિકા નક્કી કરતા સામાજિક ધોરણો જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતે કઈ ભૂમિકામાં છે એના પ્રમાણે એને કેવું વર્તન કરવું જોઈએ, એના માટે વર્તનના ધોરણો જોવા મળે છે. જેમ કે કુટુંબમાં પતિ પત્ની અને બાળકોના પરસ્પર સંબંધો કેવા છે અને એમની ભૂમિકા શું છે એ નક્કી કરતા સામાજિક ધોરણો જોવા મળે છે. દાખલા તરીકે કુટુંબમાં પિતા છે તો એનું કાર્ય છે કે એને સમાજમાંથી આર્થિક ઉપાર્જન કરવાનું, એટલે કે પોતાના પરિવાર માટે નાણાં કમાઈને લઈ આવવાનો. માતા અને પિતા બંનેનો, માતાનું કામ છે કે સારી રીતે બાળકોનો ઉછેર કરવાનો અને એને સારા સંસ્કાર આપવાનો અને ઘરની તમામ જવાબદારી નિભાવવાનું. એવી જ રીતે બાળકોનું કામ છે કે માતા પિતા પ્રત્યે પૂરી નિષ્ઠાથી વર્તવાનો, માતા પિતા જે કાર્ય સોંપે એ કરવાનું. તો કુટુંબમાં વ્યક્તિના જે પારસ્પરિક સંબંધો છે, એની ભૂમિકા છે, એને લગતા ધોરણો જોવા મળે છે. વંશવારસાને લગતા અને ઉત્તરાધિકારીને લગતા નિયમો પણ જોવા મળે છે. ધર્મ સંસ્થા છે તો એમાં ધર્મના સિદ્ધાંતો તેના અનુયાયીઓ માટે વર્તનના ધોરણો બની જાય છે. કોઈ ધર્મ સંસ્થામાં ધર્મના સિદ્ધાંતો, ઘણા બધા ધર્મમાં અલગ અલગ પંથો જોવા મળે છે. શૈવ, વૈષ્ણવ, શાક્ત, કબીર પંથ વગેરે. તો જુદા જુદા પંથના જે ચોક્કસ નિયમો છે, ધોરણો એટલે કે નિયમો, સામાજિક નિયમો, તો એના જે નિયમો છે એ એના વર્તનના ધોરણો બની જાય છે. આમ દરેક સંસ્થામાં વર્તનના ધોરણોની ઢબ એટલે કે રીત હોય છે, જે સંસ્થાની પ્રણાલિકા બને છે. પાંચમો લક્ષણ છે વિચારસરણી. વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ છે. ધોરણ વ્યક્તિએ કઈ રીતે વર્તવું અને કઈ રીતે વર્તન ન કરવું તે સૂચવે છે. જ્યારે વિચારસરણી એ વ્યક્તિ શા માટે આવી રીતે વર્તવું જોઈએ
તે સૂચવે છે. સામાજિક ધોરણો એટલે કે સામાજિક નિયમો વ્યક્તિ સમાજમાં રહે છે તો એણે કઈ રીતે વર્તવું જોઈએ, કઈ રીતે ન વર્તવું જોઈએ એ શીખવે છે. જ્યારે વિચારસરણી છે એ વ્યક્તિ શા માટે આવી રીતે વર્તવું જોઈએ એ શીખવે છે. દાખલા તરીકે એક વિદ્યાર્થી તરીકે તમારી ભૂમિકા છે તો એના માટેના સામાજિક ધોરણો છે કે શાળામાં વિદ્યાર્થીએ કઈ રીતે વર્તવું જોઈએ, કઈ રીતે ન વર્તવું જોઈએ એ શાળાના નિયમો તમને શીખવે છે. અને વિચારસરણી એ વ્યક્તિએ શા માટે આ વર્તન કરવું જોઈએ એ શીખવે છે. વિચારસરણી એક વિદ્યાર્થી તમે છો, વિચારસરણી તમને એ શીખવે છે કે તમે એક વિદ્યાર્થી છો, તમને શાળામાં અભ્યાસ કરવો છે, સારી રીતે અભ્યાસ કરવો છે, તો તમે એક નિષ્ઠાવાન વિદ્યાર્થી બનો એટલા માટે તમારે કેવું વર્તન કરવું જોઈએ એ વિચારસરણી તમને સૂચવે છે. આમ વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતાઓ અને વિચારો વ્યક્ત કરે છે. દાખલા તરીકે કુટુંબવાદ કે વ્યક્તિવાદ એ કુટુંબની વિચારસરણી છે. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ ખાનદાની છે, એ તો આવું કરી જ ન શકે, એવું આપણે કેમ કહી શકીએ જોયા વગર? પણ કારણ કે એનું ખાનદાન છે તો એ કેમ ખબર પડે? એના કુટુંબની વિચારસરણી છે. કુટુંબવાદ કે વ્યક્તિવાદ એ કુટુંબની વિચારસરણી છે, જેના ઉપરથી આપણે કહી શકીએ. કર્મવાદ એક ઈશ્વરવાદ અને કેશ્વરવાદ એ ધર્મની વિચારસરણી છે. ઘણા કર્મમાં માને છે, ઘણા એક ઈશ્વરમાં માને છે, તો ઘણા અનેક ઈશ્વરોમાં માને છે, તો એ ધર્મની વિચારસરણી છે. બરાબર ને? તો તેવી જ રીતે રાષ્ટ્રવાદ, લોકશાહી અને પ્રજાતંત્ર વગેરે રાજ્ય સંસ્થાની વિચારસરણી છે. જેમ કે લોકશાહી, તો લોકશાહીમાં આપણે સ્વતંત્ર છીએ, ગમે તેને આપણે મતદાન કરી શકીએ છીએ. તો તેવી જ રીતે પ્રજાતંત્ર, આપણે આપણા મૂળભૂત હકો અને આપણી જે ફરજો છે એનું પાલન તો કરીએ છીએ, મૂળભૂત હકો માટે લડી શકીએ છીએ. તો આમ રાષ્ટ્રવાદ, લોકશાહી, પ્રજાતંત્ર એ રાજકીય સંસ્થાની વિચારસરણી છે. મિત્રો, આજે આપણે આ પ્રશ્ન ભણ્યા, સામાજિક સંસ્થાનો અર્થ અને તેના લક્ષણો. આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે. નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. નમસ્કાર.